अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 3માં આપણે પ્રથમ સત્ર શીખી ગયા। હવે આપણું દ્વિતીય સત્ર આવ્યું। તો આપણે 1 થી 7 યુનિટ પ્રથમ સત્રમાં શીખી ગયા। હવે આપણે 8મું યુનિટ આવ્યા। તો 8મા યુનિટથી આપણું દ્વિતીય સત્ર છે। તો આપણું ચેપ્ટર શું છે? ધીઝ એન્ડ ધોઝ, THESE ધીઝ અને THOSE ધોઝ, એટલે કે આ ધીઝ એટલે આ અને ધોઝ એટલે પેલા। તો આપણે હવે જુઓ THIS ધીઝ એટલે આ અને એનું બહુવચન THESE ધીઝ એટલે આ। પછી THAT એટલે પેલું અને તેનું બહુવચન તો THOSE ધોઝ એટલે પેલા। પછી ઇઝ એટલે છે, તો ઇઝ ધીઝ અને કે ધેટ સાથે એક વચનમાં ઇઝ આવે છે અને આરનો મતલબ શું થાય છે। જે રીતના ધીઝનું બહુવચન ધીઝ થાય અને ધેટનું બહુવચન ધોઝ થાય, એ જ રીતના ઇઝનું બહુવચન આર થાય છે। શું થાય છે? આર થાય છે। તો એ આપણે ધ્યાન રાખવાનું છે। તો જુઓ અહીંયા આપણે વાક્યથી સમજીએ કે જુઓ એક સફરજન છે, તો અહીંયા આપણને શું કીધું કે ધીસ ઇઝ એન એપલ। શું કીધું કે આ સફરજન છે। તો જુઓ હવે બાજુના ચિત્રમાં 3 સફરજન છે, તો એક કરતાં વધારે છે, તો આપણે તેનું બહુવચન કરીશું। તો જુઓ આ ધીસ છે, તેનું બહુવચન શું થયું? આ ધીસ થયું, THESE। પછી ઇઝ છે, તો ઇઝનું બહુવચન શું થયું? ARER અને એપલ। તો આપણે આગળના જે 7મું ચેપ્ટર હતું એમાં શીખી ગયા કે એકથી વધારે વસ્તુ હોય તો તેની પાછળ S કે ES પ્રત્યય લાગે, અને S કે ES પ્રત્યય ક્યારે લાગે એ પણ શીખવ્યું હતું કે S હોય, SS હોય, SH હોય, CH હોય, O હોય કે X હોય તો ES લાગે અને બાકીના પાછળ S લાગે। તો જુઓ સ્પેલિંગનો છેલ્લો અક્ષર શું છે? E છે, તો અહીંયા S લગાડ્યો। તો આ રીતના આપણે બહુવચન કરવાનું છે કે જુઓ ધીઝ આર એપલ્સ। પછી જુઓ ધેટ ઇઝ એ બોક્સ, એટલે કે પેલું બોક્સ છે। તો જુઓ અહીંયા 2 બોક્સ છે, તો આપણે શું કીધું? ધેટનું શું થયું? ધોઝ થયું, ઇઝનું આર થયું અને એક્સ છે, સ્પેલિંગનો છેલ્લો અક્ષર શું છે? એક્સ છે, તો અહીંયા શું લાગ્યું? ES લાગ્યું કે ધોઝ આર બોક્સીસ। અને જે આ એ આર્ટિકલ છે, આ એ આર્ટિકલ છે, એ કે AN આર્ટિકલ એ બહુવચનમાં નીકળી જાય છે। જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એ ને AN આર્ટિકલ નથી લખેલા। પછી જુઓ એક બ્રશ છે, તો શું છે કે ધીસ ઇઝ એ બ્રશ, તો આ બ્રશ છે। હવે જુઓ 4 બ્રશ છે, તો શું થશે કે ધીઝ આર બ્રશિસ। શું થશે? ધીઝ આર બ્રશિસ। તો જુઓ ધીઝ, તો એનું આ ધીઝ થયું, ઇઝ એનું આર થયું અને બ્રશ, તો બ્રશનું શું થશે? ES લાગશે, SH છે એટલા માટે, તો શું આવશે? બ્રશિસ। ધીઝ આર બ્રશિસ। પછી જુઓ એન્જિન છે, તો શું આવશે કે ધેટ ઇઝ એન એન્જિન। શું કીધું કે પેલું એન્જિન છે, તો આપણે શું લખીશું? હવે જુઓ બહુવચનમાં, તો બહુવચનમાં 4 એન્જિન છે, તો આપણે શું કહીશું કે ધોઝ આર એન્જિન્સ। શું છે? ધોઝ આર એન્જિન્સ, એટલે કે પેલા એન્જિન છે। પછી જુઓ ગ્લાસ, તો એક ગ્લાસ હોય તો આપણે શું કીધું કે ધેટ ઇઝ એ ગ્લાસ, એટલે કે પેલું ગ્લાસ છે, પણ હવે 1 થી વધારે છે, એટલે કે 5 છે, તો આપણે શું કહીશું કે ધેટ છે, તો ધેટનું ધોઝ થશે, THOSE ધોઝ, ઇઝ તો એનું ARER અને ગ્લાસ તો SS છે, તો શું લાગશે? ES લાગશે, તો ધોઝ આર ગ્લાસીસ। તો આ રીતના તમારે કમ્પ્લીટ કરવાનું છે। તો જુઓ હવે શું છે કે ફન ટાઈમ, તો ફન ટાઈમમાં આપણને આપેલું છે કે ધીઝ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરો। તો જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ધીઝ ઇઝ એ પેન, તો અહીંયા શું લખ્યું કે ધોઝ આર પેન્સ। ધેટ ઇઝ એ ક્લાસ, ધેટ ઇઝ એ ક્લાસ, એટલે કે પેલા ક્લાસરૂમ છે, તો આપણે શું લખીશું કે ધોઝ આર ક્લાસીસ। તો હવે જુઓ પહેલું શું છે કે ધીઝ ઇઝ એન એપલ, તો આપણે શું લખીશું કે ધીઝ આર એપલ્સ। તો અહીંયા તમારે ધીઝ લખવાનું, અહીંયા તમે આ રીતના ધીઝ લખશો અને અહીંયા શું લખશો? આર લખશો। પછી શું છે કે ધેટ ઇઝ એ બોલ, તો આપણે શું લખીશું કે ધોઝ આર બોલ્સ। આપણે શું લખીશું? ધોઝ આર, અહીંયા બોલ્સ તો લખેલું છે। પછી અહીંયા શું છે કે ધીઝ ઇઝ એ બસ, તો આપણે શું લખીશું? ધીઝ
આર બસીસ. શું થશે? ધીઝ આર બસીસ. પછી ધીઝ ઇઝ એન ઓરેન્જ. તો આપણે શું લખીશું કે ધીઝ આર ઓરેન્જીસ. શું થશે? ધીઝ આર ઓરેન્જીસ. એટલે તમારે શું ધ્યાન રાખવાનું છે કે જ્યાં ધીઝ હોય THIS હોય ત્યાં શું લખીશું? THESE. અને જ્યાં ધેટ હોય ત્યાં આપણે શું લખીશું? ધોઝ લખીશું. શું લખીશું? ધોઝ લખીશું. તો THOSE. તો જુઓ ધેટ ઇઝ એ મંકી. તો આપણે શું લખીશું? ધોઝ આર મંકી. પછી ધેટ ઇઝ એ ટેબલ. તો આપણે શું લખીશું કે ધોઝ આર ટેબલ્સ. શું લખીશું? ધોઝ આર ટેબલ્સ. તો આ રીતના તમારે આ ખાલી જગ્યા કમ્પ્લીટ પૂરવાની છે. પછી શું છે કે ધીઝ ઇઝ એન એગ. તો આપણે શું લખીશું કે ધીઝ આર એગ્સ. પછી ધેટ ઇઝ એ કેટ. તો આપણે શું લખીશું કે ધોઝ આર કેટ્સ. પછી શું છે કે ધીઝ ઇઝ એન આઉલ. તો આપણે શું લખીશું કે ધોઝ આર આઉલ્સ. પછી શું છે? ધેટ ઇઝ એન એન્જિન. તો આપણે શું લખીશું? ધોઝ આર એન્જિન્સ. તો આ રીતના તમારે આ કમ્પ્લીટ પૂરવાનું છે. આપણે બીજું પછીના પીરિયડમાં શીખીશું. તમારે આટલું કમ્પ્લીટ કરી લેવાનું છે. આ જે વાક્યો છે એ પણ તમારે નોટમાં લખવાના અને આ જે ફન ટાઈમ છે એ પણ તમારે નોટમાં લખવાનું છે. તો તમારે નોટમાં પેજ નંબર 32 અને 33 બંને નોટમાં લખવાનું છે. આપણે નોટમાં પાઠનું હેડિંગ મારીશું અને પછી પેજ નંબર 32 અને 33 નોટમાં લખીશું. એ તમારું હોમવર્ક છે.